નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલમાં જ પૂર્ણ કરાયેલી 9000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયામાં એક આંગણવાડી કાર્યકર બહેનોને નોકરી જે છે તે ખોવાનો વારો આવ્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ ગંભીર ભૂલના કારણે આ આંગણવાડી કાર્યકર બહેનને હાથમાં આવેલી નોકરી જે છે તે ખોવી પડી છે. અને જો તમે પણ કોઈ આવી ભૂલ કરી રહ્યા હોય હાલમાં કાર્યરત કર્મચારીઓ, તો તમે પણ ચેતજો, નહીંતર તમારે પણ આવું જે છે તે નોકરી ખોવાનો વારો આવી શકે છે. તો જાણીશું વિડીયોમાં વિગતવાર આંગણવાડી કર્મચારી બહેનો કે શું છે ગુજરાત આંગણવાડી જે કહી શકાય કે આ જે કાર્યકર બહેનની નોકરી ગઈ છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને બહેનો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું તો આંગણવાડી તેડાગરની નોકરીમાં 100% હાજરી આપી હતી. સાથે જ આંગણવાડી તેડાગરની નોકરીમાં 100% હાજરીની સાથે સાથે 100 કિલોમીટર દૂર પોતાના વતનથી 100 કિલોમીટર દૂર આ તેડાગર બહેન કોઈ કોલેજમાં 80% હાજરી સાથે ગ્રેજ્યુએશનનો કોર્સ પણ કરી રહ્યા હતા. આથી તેમને નવનિયુક્ત હાલમાં આંગણવાડી કાર્યકર તરીકેની જે નોકરી છે તે ખોવાનો વારો આવે છે. વાત કરીશું સંજેલી તાલુકાના કાવડાના મુવાડા આંગણવાડી કેન્દ્રની કાર્યકરની ભરતીમાં વહીવટી તંત્રની આંખ ઊંઘાડતો કિસ્સો સામે આવ્યો છે. આ કહી શકાય કે કાવડાના મુવાડા ગામની આંગણવાડી કેન્દ્રમાં જે ખાલી કાર્યકર બહેનની મેરિટ લિસ્ટમાં પ્રથમ ક્રમે આવેલી મહિલાની શૈક્ષણિક લાયકાતની તપાસમાં જે ઘટસ્ફોટ થયો છે. આ મહિલા ઉમેદવારે આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવતી વખતે જ 100 કિલોમીટર દૂર પોતાના વતનથી બાલાસિનોરની કોલેજમાં રેગ્યુલર હાજરી સાથે 80% હાજરી સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યાનું તપાસમાં બહાર સામે આવ્યું છે. સંજેલીના કાવડાના મુવાડાની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતા સંધ્યાબેન અશ્વિનભાઈ પારગીનું નામ આંગણવાડી કાર્યકરની ભરતીમાં મેરિટ લિસ્ટમાં પ્રથમ ક્રમે આવ્યું હતું. પરંતુ ત્રીજા નંબરની ઉમેદવાર દ્વારા વાંધો રજૂ કરીને સંધ્યાબેનના સર્ટિફિકેટોની તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. આ અંગે તંત્રએ તપાસ હાથ ધરતા ખુલાસો થયો હતો કે ઉમેદવારે ચાલુ તેડાગરની નોકરી દરમિયાન બાલાસિનર કોલેજમાં 80% રેગ્યુલર હાજરી સાથે વતનથી 100 કિલોમીટર દૂર ગ્રેજ્યુએશનનો કોર્સ પણ કર્યો હતો. જ્યારે તે જ સમય દરમિયાન આંગણવાડી તેડાગરમાં પણ તેમની નોકરીની જે છે તે 100% હાજરી બોલે છે. આ ટેકનિકલ અશક્યતાને કારણે તેમનો ઓર્ડર રદ કરવાની ફરજ પડી હતી. આ સાથે પ્રથમ ઉમેદવાર બાદ બીજા ક્રમે રહેલા મનીષાબેન બારિયા સામે પણ ત્રીજા નંબરના ઉમેદવારે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધનો સૂર એ હતો બીજા નંબરના બહેન સામે કે તેઓ સ્થાનિક રહીશ નથી અને નિયમ મુજબ ગામના મૂળ વતનીને જ પ્રાધાન્ય મળવું જોઈએ. જોકે આ બાબતે સીડીપીઓ દ્વારા સંજેલી મામલતદાર કચેરીથી મનીષાબેનના રહેઠાણના પુરાવાની ઊંડાણપૂર્વક તપાસની ચકાસણી કરાવી હતી. તપાસના અંતે મનીષાબહેનનો જે રહેઠાણના પુરાવાને માન્ય ઠરતા આખરે તેમને નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમ સંજેલી આંગણવાડી ભરતીના નિયમોના ઉલ્લંઘન બાદ પ્રથમ ઉમેદવારને પડતા મુકાયા છે, જ્યારે બીજા ક્રમના ઉમેદવારના રહેઠાણના પુરાવાઓ સરકારી તપાસમાં સાચા સાબિત થતાં તેમને નિમણૂક આપી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. કર્મચારી ચાલુ નોકરીએ રેગ્યુલર ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. તો કાવડાના મુવાડા આંગણવાડી કેન્દ્રની ભરતી પ્રક્રિયામાં મેરિટમાં પ્રથમ ક્રમે આવેલા સંધ્યાબેન પારગી અગાઉ તેડાગર તરીકે કાર્યરત હતા. સરકારના તારીખ 25/11/2019ના પરિપત્ર મુજબ કોઈ પણ કર્મચારી ચાલુ નોકરીએ રેગ્યુલર ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. તપાસ દરમિયાન તેઓએ નિયમ વિરુદ્ધ અભ્યાસ કર્યો હોવાનું જણાવતા તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા ક્રમે આવેલા મનીષાબેન બારિયા સામે પણ રહેઠાણના પુરાવા બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ મામલતદાર કચેરી દ્વારા તેમના પુરાવાની પુનઃ ચકાસણી કર્યા બાદ તેઓ લાયક ઠરતા તેમને વિધિવત રીતે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ધારાબેન રાઠોડ સીડીપીઓ સંજેલી દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે. તો વિધિવત રીતે હાજર થઈ મારી ફરજ પણ સંભાળી લીધી છે. એટલે કે જે બીજા નંબરના ઉમેદવાર હતા મનીષાબેન, તેમણે જણાવ્યું હતું કે તેઓએ કાવડા મુવાડા આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરીકે નિયમ મુજબ ઉમેદવારી નોંધાવી હતી. તેઓ માંડલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા કાવડાના મુવાડા ગામના જ વતની છે. તેમના રહેઠાણના પુરાવા તરીકે તેમના ખેતીના જમીનના 7/12 અને 8 આના ઉતારા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. તંત્ર દ્વારા તમામ પુરાવાની યોગ્ય ચકાસણી કરવામાં આવી છે, જેના આધારે તેમને નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યો છે. અને તેઓ હાલમાં આંગણવાડી કેન્દ્ર ખાતે વિધિવત રીતે કાર્યકર તરીકે હાજર થઈ અને પોતાની ફરજ પણ તેમણે સંભાળી લીધી છે તેવું મનીષાબેન બારિયા મેરિટના બીજા ક્રમના ઉમેદવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો આ જે મહત્વની બાબત છે કે જે આંગણવાડી બહેન જે તેડાગર તરીકે નોકરી કરતા હતા તેમને ચાલુ નોકરીએ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો રેગ્યુલરમાં, તો તેમની ઉમેદવારી રદ થઈ છે. જો તમે પણ બહેનો હાલમાં તેડાગર તરીકે નોકરી કરતા હોય અને તમારે પણ કોઈ રેગ્યુલર કોર્સિસમાં જે છે કે ગ્રેજ્યુએશન અથવા તો અન્ય કોઈ માસ્ટર્સના કોર્સિસમાં તમે ચાલી રહ્યા હોય
તો તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે રીતે આ બહેને તેડાગરની નોકરી પણ કદાચ ખોવાનો વારો આવી શકે છે, તેમણે ગંભીર ભૂલ કરી છે. તો તમે પણ જો કરવા માગતા હોય ઉચ્ચ અભ્યાસ તો એક્સટર્નલના જે કોર્સિસ અલગ અલગ યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે તેમાં તમે અભ્યાસ કરી શકો છો. જય હિન્દ, અસ્તુ.